સોશિયલ મીડિયા પર આજકાલ એક જબરદસ્ત હાઇપ ચાલી રહી છે એક સ્થાનિક ઇવેન્ટને લઈને માધવપુર મેળો. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે આ જાહેરાતમાં એવું તે શું છે કે લોકો આટલા બધા ઉત્સાહિત છે. ચાલો આ સ્લાઇડ્સને મદદથી એની પાછળની વાતને સમજીએ. અને આ રહ્યું એ કારણ. બસ આટલું જ. મેરુ કમિંગ સૂન અને સાથે પેલી આગની ઇમોજી. આનાથી જ આખી વાત શરૂ થઈ છે. આ ખાલી એક જાહેરાત નથી, આ તો જાણે એક વચન છે. આ 3 શબ્દોમાં આટલો બધો ઉત્સાહ ક્યાંથી આવ્યો? ચાલો એક તો આપણે જાણવું છે. તો સૌથી પહેલા વાત કરીએ કે આ જાહેરાત પોતાની એક અલગ ઓળખ કેવી રીતે ઊભી કરે છે. એમાં 2 ખાસ વસ્તુઓ છે. એક છે એનું પ્રતીક અને બીજી છે એક બહુ જ જોરદાર સરખામણી. જુઓ, આ લાઈન કેટલી મસ્ત છે. રિક્ષા લઈને જ મેળામાં જવાનું. આ ખાલી એમ નથી કહેતા કે કઈ રીતે જવું. ના, આ તો એક સ્ટેટમેન્ટ છે, એક દ્રઢ નિશ્ચય છે કે અમે તો અમારી પરંપરાને જ વળગી રહીશું. આનાથી એક બહુ મોટો મેસેજ જાય છે. હવે ખાલી રિક્ષા જ કેમ? એની પાછળ ઊંડો અર્થ છુપાયેલો છે. પહેલી વાત તો એ કે આ પરંપરા સાથે જોડાયેલા રહેવાની વાત છે. બીજું, રિક્ષામાં જવું એટલે એકલા નહીં, બધા સાથે મળીને એક સમુદાય તરીકે જવાની ભાવના. અને હા, આધુનિક ગાડીઓ છોડીને રિક્ષા પસંદ કરવી એ બતાવે છે કે એ લોકો પોતાની અસલિયત અને સ્થાનિકતાને કેટલું મહત્વ આપે છે. અહીંથી વાત એકદમ રસપ્રદ વળાંક લે છે. જાહેરાત ખાલી રિક્ષા પર નથી અટકતી. એ એક બહુ જ હિંમતભર્યો દાવો કરે છે જે જાણે એક મૈત્રીપૂર્ણ સ્પર્ધા ઊભી કરી દે છે. ચાલો જોઈએ એ શું છે. અને આ રહી એ સરખામણી. એક તરફ છે ગ્લોબલ ઇવેન્ટ IPL અને બીજી તરફ છે આપણો માધવપુરનો મેળો. જુઓ તફાવત. IPL ભલેને ગમે તેટલો મોટો વૈશ્વિક તમાશો હોય, કોર્પોરેટ મનોરંજન હોય, પણ મેળાની સામે એને શું કહ્યું છે? સાચો સામુદાયિક જલસો. મતલબ જે મજા અને આનંદ અહીં છે, જે અસલીપણું અહીં છે, એ ક્યાંય બીજે નથી. આ જ તો છે સ્થાનિક ગૌરવ.